राइस खवाए, बाकी पनीर અને બટાકા નંબર पे है और मैंने આ બહુ મસ્ત છે, એક નહીં બે લેવાય. કેમ છો બધા? ઉદયપુર ટ્રાવેલ સિરીઝ પછી આજે નવી ટ્રાવેલ સિરીઝ લઈને આવું છું, જે છે કાશ્મીર ટ્રાવેલ સિરીઝ. આજે હું ગામડે છું ને અહીંયાથી અમે જવાના ગાંધીનગર સાબરમતી આશ્રમવાળું જે આપણું સ્ટેશન છે, રેલવે સ્ટેશન, ત્યાંથી અમારી રેલવે બુક છે રાજધાની એક્સપ્રેસ. ત્યાંથી અમે જઈશું દિલ્હી, અને દિલ્હીથી અમારી ફ્લાઇટ બુક છે શ્રીનગર માટે. એટલે શ્રીનગર જઈ અને 6 દિવસનો આખો પ્લાન છે. એમાં અક્ષરધામ પણ અમે રિટર્નમાં કવર કરીશું. સ્વર્ણિમ જયંતિ રાજધાની એક્સપ્રેસમાં બેસી ગયા છે. 6:50 ટ્રેન નીકળશે. આપણી બધી ટોલી સેટ થઈ ગઈ છે ટ્રેનમાં. મસ્ત વિન્ડો વ્યૂ વાળી સીટ આપણે લઈ લીધી છે. ટ્રેનમાં બીજું તો કંઈ નહીં, પણ ટ્રેનના વ્યૂ અને એનું ફૂડ રિવ્યૂ કરશું. રાજધાની એક્સપ્રેસનું ફૂડ મેં સાંભળ્યું છે કે બહુ સારું હોય છે, તો આપણે બતાવશું કે કેવું ફૂડ છે અહીંયાનું. ચાલો મળીએ. ટ્રેન શરૂ થઈ ગઈ છે. અડધો કલાકમાં રાજધાની સુવિધા ચાલુ થઈ ગઈ છે. નાસ્તો આવી ગયો છે. એમાં કચોડી છે, સેન્ડવિચ છે, સોન પાપડી છે, કંઈક છે મિક્સ ચવાણા જેવું છે, અને કેચઅપ આવી છે, અને ચાની સામગ્રી આવી છે. તો હવે ટેસ્ટ કરીએ કે કેવી રહે છે કચોડી. ફર્સ્ટલી કચોડી આપણે ટ્રાય કરીશું, કારણ કે મેં સાંભળ્યું છે કે રાજધાની કચોડી સારી છે. કચોરી સારી છે, પણ ઠંડી થઈ ગયેલી છે. સેકન્ડ આપણે સેન્ડવિચ ટ્રાય કરશું. સેન્ડવિચમાં સાથે પણ મજા નહીં. સોન પાપડી ટ્રાય કરીએ. આનાથી બહુ મીઠા બિક્કા જેવી છે. આ બહુ મસ્ત છે, એક નહીં બે લેવાય. આ તો અત્યારે ખાવાની ઈચ્છા નથી. ચલો ભાઈ, આગળ નાસ્તો જે ખાવાનો આવશે તો બતાવશું તમને. ચલો, રાજધાની જમવાનું આવી ગયું છે. 2 રોટલી છે, પનીરની સબ્જી છે, બટેકાની સબ્જી છે, દહીં છે, અને દાલ રાઈસ છે. આમાંથી હવે પહેલાં ફર્સ્ટલી પનીર ટ્રાય કરીએ. આમાં રોટલી, પનીરનો ટેસ્ટ બટાકા સબ્જીમાં બી કંઈ મજા નહીં. દાલ રાઈસ જોઈએ. દાલ રાઈસનો ટેસ્ટ સારો છે. દાલ રાઈસ ખવાય, બાકી પનીર અને બટાકા નંબર पे है और मैंने दिया है. चलो जल्दी હવે બાય લેકે आओ. મોર્નિંગ બધાની સવારની ચા આવી ગઈ છે. બનાવીએ. પાણીવાળી દૂધવાળી ચા છે, મજા તો નહીં આવે. ટેસ્ટ સારો છે, પણ બહુ પતલી ચા છે. બાજુમાં સીટ ઉપર એક છે. દિલ્હી કેન્ટ રેલવે સ્ટેશને ઉતરી અને હવે ઇન્દિરા ગાંધી એરપોર્ટ માટે નીકળીએ છીએ. ફર્સ્ટ ટાઈમ ફ્લાઇટમાં બેસવાનો એક્સપિરિયન્સ છે. મેક્સિમમ એવો ટ્રાય રહેશે કે વિન્ડો સીટ મળે.
ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલિંગ કરીએ છીએ ફ્લાઇટમાં, તો પહેલાં જ આવતી જોડે દાવ થઈ ગયો છે. બેગમાં ખબર નથી કે 15 કિલોનું વજન જ લઈ જવાનું હોય. અમારી એક બેનના બેગમાં તો 17 કિલો વજન નીકળ્યું છે. ગમે તેમ કરીને એડજસ્ટ કર્યું છે. મારી બેગમાં ઓછો વજન હતો તો કપડાની બધું આમાં એડજસ્ટ કર્યું છે. એકચ્યુઅલી કેટલો વજન થાય છે. ફાઇનલી બોર્ડિંગ થઈ રહ્યું છે, ટિકિટ મળી ગઈ છે. રિક્વેસ્ટ કરી તો 2 વિન્ડો કરી આપી છે અને 2 મિડલ છે. ચલો ફ્લાઇટ તરફ જઈ રહ્યા છીએ. ટિકિટ બી મળી ગઈ છે, બોર્ડિંગ થઈ ગઈ. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headaches stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe there's something that'll give you relief. There's something that'll have what you need. What you need. We're broken, it's tragic. We're not all elastic, but maybe there's magic. Believe you could have it, and I know of શ્રીનગર પહોંચી ગયા છીએ. બહુ વરસાદ ચાલુ છે. ક્લાઉડી વેધર તો હતું સવારથી. થોડો અંદાજો હતો કે વરસાદ પડશે, પણ અત્યારે તે બહુ જ જોરદારવાળો વરસાદ ચાલુ થઈ ગયો છે. એરપોર્ટ પરથી રૂમ પર પહોંચી ગયા છીએ. તૈયાર થઈ ગયા છે. ત્યાં તો બહુ પવન ને વાતાવરણ બહુ ખરાબ હતું, તો એવો પ્લાન હતો કે આજે મુગલ ગાર્ડન નહીં જઈએ. તો હવે સની વેધર થઈ ગયું છે, તો હવે પ્લાન એવો થયો છે કે જઈએ. આજે આવ્યા છીએ તો કંઈક તો એક્સપ્લોર કરીએ. હોટલમાંથી ફટાફટ ચેકિંગ કરી તૈયાર થઈને આવી ગયા છે મુગલ ગાર્ડનમાં. અહીંયા મસ્ત ફૂલોની વેરાયટીઓ છે. હું તમને વિડીયોમાં બતાવું છું. જુઓ આમાં. મુગલ ગાર્ડનથી રૂમ પર પહોંચી ગયા છીએ. ડિનર કરી લીધું છે અને આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરું છું. કાલના વ્લોગમાં આપણે સોનમર્ગ કવર કરીશું. ત્યાં સવારે નાસ્તો કરીને વહેલા નીકળવાનો પ્લાન છે, કારણ કે 2-2.5 કલાકનું ટ્રાવેલિંગ જેવું થાય છે. તો કાલના વ્લોગમાં તમને સોનમર્ગ બતાવશું. બાય.